જીવન પાથેય. પ્રત્યેક પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રકૃતિ. ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી. એક સંસ્કૃત ઉક્તિમાં કહેવાયું છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના, અર્થાત દરેકના મગજમાં જુદા જુદા વિચારો છે, તેમ દરેકમાં જુદી જુદી પ્રકૃતિઓ પડેલી છે. જેમ દરેકની ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીની છાપ જુદી હોય છે, તેમ જેટલા માણસો તેટલા સ્વભાવો જોવા મળે છે. એટલે જ કહેવાય છે મનુષ્ય સ્વભાવશીલ પ્રાણી છે. જાત જાતના અને ભાત ભાતના સ્વભાવોનો સમૂહ એટલે મનુષ્ય. આવા અનેક સ્વભાવો મનુષ્યની ઓળખાણ બની જતા હોય છે. જેમ કે કોઈક ચંચળ તો કોઈ શાંત, કોઈ ક્રોધી તો કોઈ કપટી, કોઈ સત્યવાદી તો કોઈ જૂઠા બોલા. આવા અનેક સ્વભાવો મનુષ્યમાં રહેલા છે. આ સ્વભાવ પ્રકૃતિ ટાળવા ખૂબ કઠણ છે. એટલે કહેવાય છે સ્વભાવો દુરતિ ક્રમઃ, સ્વભાવ ટાળવા અઘરા છે. સ્વભાવ કે પ્રકૃતિ કોઈ સ્થૂળ વસ્તુ નથી કે જેને સરળતાથી દૂર કરી શકાય. પગમાં પહેરેલા બૂટ કે શરીર પરના વસ્ત્રો કે અલંકારો સરળતાથી ઉતારી શકાય છે. તેટલી જ સરળતાથી સ્વભાવ મૂકી શકાય તેમ નથી. એ વાસ્તવિકતા છે. જેમ મોટો પથ્થર તોડવો સહેલો છે, પરંતુ અણુ તોડવો અઘરો છે, તેમ સ્વભાવ પણ અણુ કરતાં સૂક્ષ્મ છે, જે જીવ સાથે એકરસ થઈ ગયા છે. જેમ મૂળા ખાધા પછી ગમે તેટલા લાડુ જમીએ પણ મૂળાનો ઓડકાર આવ્યા વિના રહે જ નહીં. જેમ કડવા લીમડાના બીજને શેરડીનું ખાતર નાખીએ તથા સાકરનું પાણી સિંચવામાં આવે તો પણ તેની કડવાશ મટી જતી નથી, તેમ માણસ પણ પોતાના સ્વભાવને વશ થઈને જ વર્તે છે. ઇજિપ્તના પિરામિડના ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા કે જેના પર કંઈક લખેલું હતું. ઇતિહાસવિદોએ હજારો વર્ષો પૂર્વેના આ લખાણને ઉકેલ્યું તો તેમાં એમ લખેલું માલુમ પડ્યું કે અત્યારે જમાનો બહુ બગડી ગયો છે. આજથી 100 વર્ષ પહેલાં જમાનો ખૂબ સારો હતો. ખૂબ આશ્ચર્યની વાત તો એ છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લોકો જે બોલતા હતા એવા જ વિધાનો આજે પણ લોકો બોલે છે કે આજે જમાનો બગડી ગયો છે. આજથી 100 વર્ષ પહેલાં જમાનો સારો હતો. અર્થાત આજથી હજારો વર્ષ પહેલાં માનવીની જે વૃત્તિ હતી તેવી જ વૃત્તિઓ આજે પણ છે. કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે પણ વૃત્તિઓ બદલાઈ નથી. ગુજરાતીમાં પ્રસિદ્ધ ઉક્તિ છે, 12 ગાઉએ બોલી બદલે, તરુઅર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ બદલે લાખા. વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ભૂલે નહીં, તેમ ઉંમર પછી પણ સ્વભાવ ઘટાડવા ખૂબ કઠણ છે. એક ડોશીમાને ચોરી કરવાની ટેવ હતી. તેથી બહાર જતી વખતે તેમની સાથે જવા કોઈ જ તૈયાર ન થાય. એકવાર કુટુંબમાં લગ્ન પ્રસંગમાં ડોશીમાને લઈ જવાની સૌએ ના પાડી, પણ તે તો સૌથી પહેલાં જ ગાડામાં જઈને બેસી ગયા. બધાએ નક્કી કર્યું ભલે આવે, પણ તે ચોરી ન કરે તેનું બરાબર ધ્યાન રાખવું. લગ્ન પ્રસંગમાંથી પાછા ફરતી વખતે ગાડામાં પાથરેલી રજાઈ ભીની થતી હોય તેવું સૌને જણાયું. બધા એકબીજાને પૂછવા લાગ્યા, આ શું છલકાય છે? જોયું તો છાશની દોણી છલકાતી હતી. પછી નિરાતે ડોશીમાં બોલ્યા, આ તો મારો સ્વભાવ છલકાય છે. ચોરી કરવા કંઈ ન મળ્યું તો ડોશીમાં છાશની દોણી ચોરી આવ્યા. આ સ્વભાવ સમય આવે ઝળકી ઉઠે છે. સ્વભાવને જાણતા હોવા છતાં પણ તેઓ દૂર કરી શકતા નથી. દુર્યોધન ધર્મ અને અધર્મ જાણતો હોવા છતાં બોલ્યો કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. અર્થાત હું ધર્મને જાણું છું પણ તે માર્ગે ચાલી શકતો નથી, અને અધર્મને પણ જાણું છું છતાં તે માર્ગેથી પાછો વળી શકતો નથી. દુર્યોધન જ્ઞાની હોવા છતાં સ્વભાવ છોડી ન શક્યો. એટલે જ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સર્વ પ્રાણી પ્રકૃતિને પામે છે એટલે પોતાના સ્વભાવને વશ થઈને કાર્યો કરે છે.
જ્ઞાની પણ પોતાની પ્રકૃતિને અનુસરીને જ ચેષ્ટા કરે છે. આમ પ્રત્યેક પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રકૃતિ છે, જે કાર્યરૂપી રથના ઘોડા જેવું કામ કરે છે. તેને ઓળખીને જીવન પથ પર આગળ વધીએ.